ઘનશ્યામ મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. વરદાની જય. નિર્મલ જગદગુરુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વર્ષના મૃતબાર આત્માના વિશાળનું 1877ના ભાદરવા સુધી પડવાને દિવસ સ્વામીએ શ્રી સહજાનંદજી મહારાજ શ્રી સારંગપુર મધ્ય જીવા પાસરના દરબારમાં ઉતરા જેવા રોદાની વસરે ભોગ્યા પરિવારમાં હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખાવે નિયામની તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી વિવેકાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સાધુને વિશે ક્યાં ઓળખાણ રહે છે અને ક્યાં ગુણ આવે જાય? એવા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્માની ઈચ્છા અને બીજો સ્વધર્મ અને ત્રીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય. એ ત્રણ રહે છે. બીજા ગુણ આવે ખરા એ પાછા જાય પણ ખરા. માટે બીજા ગુણ આવ્યા ગયા રહે છે અને એ ત્રણ ગુણ અખંડ રહે છે. પછી વિવેકાનંદ સ્વામીએ પૂછ્યું છે, દેહની આત્માની મોટી રીતે સમજાવી હોય તો પણ તે વ્યક્તિને ભૂલીને પાછો દેહાભિમાની કેમ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેહ આત્માની વ્યક્તિ એક વાત સુખી સમજાવી હોય તો પછી પાછી ભૂલાય નહીં અને એ માને છે હું દેહ છું તો પણ દેહ પોતાનું મનાય જ નહીં. અને ભગવાનનો વિષય પર જો એકવાર દ્વેષ થયો હોય તો પાછો ટાળે તો પણ ટળે નહીં. અને એમ જણાય છે કે આત્મા બુદ્ધિ મટીને એ બુદ્ધિ આવી જાય છે. એ તો ખોટો મનમાં ભરમ પડે છે પણ દેહાભાની તો દેહ અભિમાની તો આવતું જ નથી. અને એવો જે પરિપક્વ જ્ઞાની તેને તો આત્માનું જ અભિમાન રહે છે ને તે પોતાના આત્માને બ્રહ્મરૂપ માને છે અને તે બ્રહ્મને વિશે પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તે અખંડ વિરાજમાન છે અને તે ભગવાનના સ્વરૂપના વિશે પણ એને અખંડ રહે છે. પછી સ્વપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું છે, પોતાના આત્માનો વિચાર કેમ કરવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે અંતકરણ સામૂહિક દ્રષ્ટ એવો જે જીવાત્મા જે જોઈ રહે ત્યારે બાહ્ય સ્થૂળ શરીર અને તે સંબંધિત જે વિષય તે સર્વે વિસરી જાય છે અને અંતકરણ તે દ્રષ્ટા જે બેના વશમાં જે વિચાર ઠરે છે તે વિચારે કરીને મન બુદ્ધિ છે અહંકાર એ સર્વેના રૂપને જાણવા. પછી વિચાર ઠરે છે તે વિચારે કરીને મન બુદ્ધિ છે અહંકાર એ સર્વેના રૂપને જાણવા. પછી વિચારની દ્રષ્ટિએ જે અંતકરણના ઘાટ સામું જોતા જ્યારે ઘાટ બંધ થઈ જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને જ્યાં સુધી ઘાટ સંકલ્પનો ગળો હોય ત્યાં સુધી તો સંકલ્પ સામું જોઈ રહેવું પણ ધ્યાન ન કરવું. અને જે બાહ્ય સ્થૂળ વિશે ફળ છે જ્ઞાનેન્દ્રિયો છે તે જ્યારે પોતપોતાના વિષય સામું જાય છે ત્યારે વિચારને બે પ્રકારે કરવો. એક તો જે વિષયને આકારે ઇન્દ્રિયો થયા હોય તે વિષયને આકારે વિચાર કરવો અને બીજો તે ઇન્દ્રિયોના ગૌરવને વિશે જે જોનારો દ્રષ્ટા છે તે દ્રષ્ટાને આકારે વિચાર કરવો. પછી વિષયને આકારને દ્રષ્ટાને આકારે એ બે પ્રકારે જે વિચાર છે એ થઈ જાય છે. પછી તે વિષયમાંથી વૃત્તિ અતિશય તૂટી જાય છે અને એક વિષયના વિના જો બળાત્કાર કરીને વિષયમાંથી વૃત્તિને તોડે તો તે વૃત્તિ તો વિષયમાંથી પ્રીતિ બદલે નહીં. અને જ્યારે વિચારીને વૃત્તિને પાછી વાળે ત્યારે તે વૃત્તિ પાછી વિષયમાં જોડાય જ નહીં. માટે જ્યાં સુધી ઇન્દ્રિયોની વૃત્તિની વિશેષણનું વૃત્તિ હોય ત્યાં સુધી ભગવાનનું ધ્યાન કરવું નહીં. અને જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિ સ્થિર થાય ત્યારે ભગવાનનું ધ્યાન કરવું. અને જ્યારે બાહ્ય સ્થિર દેહમાં દ્રષ્ટા અવસર હોય ત્યારે ચોખ્ખો વિભાગ કરી રાખો. જે જ્યારે સ્થૂળ દેહમાં ઉતરતો ત્યારે સૂક્ષ્મ દેહમાં કામ તો જોવું જ નહીં. અને જ્યારે અંતકરણ સન્મુખ જોવું ત્યારે સ્થૂળ દેહને વિચારી દેવું અને દ્રષ્ટા કે દ્રશ્યના મધ્ય જે વિચાર છે તે વિચારે કરીને એમ સમજવું જે દ્રષ્ટા
દ્રષ્ટા તે દ્રશ્યને અતિશય જુદા છે એમ સમજીને દેહના ભાવને દેહને વિશે હોમવા અને દ્રષ્ટા તે ચૈતન્ય તેના ભાવ તે ચૈતન્યને વિશે હોમવા અને બાળ યૌવન વૃદ્ધ સ્થૂળ પુરુષ જીવ મળવું ન સર્વે દેહના ભાવ છે તે આત્માને વિશે માનવા જ નહીં અને અશેર અભેદ અજર અમર જ્ઞાનરૂપ સુખરૂપ સત્તારૂપ એ જે સર્વે આત્માના ભાવ છે તે કોઈ કાળે દેહને વિશે સમજવા જ નહીં. એ ગુણતો આત્માને વિશે સમજવા એવો જે વિચાર તે જ્યાં સુધી ઘાટ સંકલ્પ અનુભવ હોય ત્યાં સુધી મૂકવા નહીં. જેમ રાજા હોય તે જ્યાં સુધી શત્રુનું બળ હોય ત્યાં સુધી રાજગાદીએ બેસીને સુખ ભોગવે નહીં અને જ્યારે શત્રુ માત્રનો નાશ થઈ જાય ત્યારે પોતાના રાજ્યના જે ભોગ છે તેને ભોગવે છે. તેમ જે ભગવાનનો ભક્ત હોય તેમને જ્યાં સુધી મનને ઇન્દ્રિયોરૂપી શક્તિ પીડતા હોય ત્યાં સુધી પૂર્વે કહેલો જે વિચાર તે પડે રાખવો અને જ્યારે મન ઇન્દ્રિયોના ઘાટ સર્વે શમી જાય ત્યારે પરમેશ્વરના સ્વરૂપનું ધ્યાન કરવું. તે વસનાનું સારંગપુરનું 12 થયું. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે વસનામૃત તે વિષય ટાળામાં સંવત 1877ના ભાદરવા સુધી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુરનો જે જીવા ખાસરના દરબારમાં ઉત્તરાદિ દ્વાર ઓરડાની વસરીએ બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી પોતાના સામે પૂછ્યું છે જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય પ્રથમ થઈને પછી મટી જાય છે તેને તે પ્રથમ નિશ્ચય થયો હતો તે નહોતો થયો. પછી સૌ પ્રકાશાનંદ સામે બોલ્યા છે જેને પોતાના જીવાત્માનો નિશ્ચય થયો હોય તે તો કોઈ રીતે ટળે નહીં અને શાસ્ત્રની રીતે જો નિશ્ચય થયો હોય તો શાસ્ત્રમાં ન મળે એવું ચરિત્ર જ્યારે પરમેશ્વર કરે ત્યારે ભગવાનનો નિશ્ચય હોય તે ટળી જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શાસ્ત્રની વિશે તો પરમેશ્વરનું સમૃદ્ધપણું હોય અસમૃદ્ધપણું કરતા પણ જેવી અનંત જાતની વાત છે. માટે એવું કે શાસ્ત્ર બહાર ચરિત્ર પરમેશ્વરે કર્યું છે જે કરીને એનો નિશ્ચય ટળી ગયો એ પ્રશ્ન ઉત્તર કરો. પછી સર્વમુનિ બોલ્યા છે શાસ્ત્ર બહાર તો કોઈ ચરિત્ર નથી. માટે એ મહારાજ જેમને નિશ્ચય થઈને પાછો કરી રહે છે તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાનનો નિશ્ચય થાય છે તેને શાસ્ત્ર કરીને થાય છે. આજે શાસ્ત્રમાં પરમેશ્વરના પણ દર્શન કર્યા હોય અને સદના પણ કર્યા હોય શાસ્ત્ર કરીને નિશ્ચય થાય છે તે વર્ષો રહે છે અને શાસ્ત્ર વિના પોતાને મને કરીને જે નિશ્ચય કર્યો હોય તે નિશ્ચય ટળી જાય છે. અને ધર્મની પ્રવૃત્તિનું જે કારણ છે તે કોઈ શાસ્ત્ર જ છે. અને જે શાસ્ત્ર કોઈ જે સાંભળ્યા નથી એવા જે અજ્ઞાની જીવ તેમને વિશે પણ મા બેન દીકરી અને સ્ત્રી તેની વૃત્તિરૂપ જે ધર્મની મર્યાદા તે આજ સુધી ચાલી આવે છે તેનું કારણ પણ શાસ્ત્ર જ છે. કેમ જે શાસ્ત્રમાંથી કોઈ તે પ્રથમ એવી વાત સાંભળી છે તે પરંપરા કરીને સર્વલોકમાં પ્રવૃત્તિ છે. માટે જેને ભગવાનનો વિષય થઈને ટળી જાય છે તેને તો શાસ્ત્રના વચનથી પ્રતિબંધ એ તો કેવળ નિર્ણયથી છે અને નાસ્તિક છે. અને જો શાસ્ત્રની પ્રતિતિ હોય કોઈ કાળે ભગવેશ્વરની નિમણૂક થાય નહીં. આજે શાસ્ત્રમાં તો અનંત જાતના ભગવાનના ચરિત્ર છે માટે પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે પણ શાસ્ત્રથી બહારને હોય નહીં. માટે જેને શાસ્ત્રના વચનમાં વિશ્વાસ હોય તેને ભગવાનના સ્વરૂપનો વિષય પ્રગટ થાય છે અને કલ્યાણ પ્રત્યેનું થાય છે અને તે ધર્મમાંથી પણ કોઈ કાળ ડગે જ નહીં. ઇતિવસનાનું સારંગપુર જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જે લક્ષ્મીનારાયણ દેવની જે સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.